હલો, નમસ્તે મિત્રો. હેમા શુક્લા એડવોકેટ જુનાગઢ. મારી યુટ્યુબ ચેનલ સોશિયો લીગલ સર્વિસ બાય હેમામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે એ સનાતન ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય, એના સંતો અને એના પ્રલાપો વિશે આપણે વાત કરવાની છે. નો ડાઉટ ઘણા જે હરિભક્તો હશે એને નહીં પણ ગમે, પણ ગમે કે ન ગમે, સત્ય હંમેશા સત્ય જ રહે છે. તાજેતરમાં આપણે જોયું પાછું ઉપરાઉપરી સ્વામિનારાયણના કહેવાતા સંતોને કે જેણે ફાવે તેવા બકવાસ કે પ્રલાપો કરી અને ધર્મમાં વિક્ષેપ ઊભો કરવાનો પ્રયત્ન કરેલો છે અને પછીથી માફી માગવાનો દંભ કરેલો છે કે માફી માગવા એમને મજબૂર થવું પડેલ છે. પણ મિત્રો, અમુક અપરાધો એવા હોય છે કે અમુક કૃત્યો એવા હોય છે કે જે અક્ષમ્ય હોય છે, જેની ક્ષમા શક્ય નથી, ને કદાચ આપણે માણસ તરીકે આપી પણ દઈએ તો પણ ઈશ્વર આપતો નથી. પહેલી વાત તો એ કે જે બોલાયેલા શબ્દો છે એ સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલાયેલા છે. એ કોઈ નશામાં કે કોઈ બેશુદ્ધ હાલતમાં કે એવી રીતે બોલાયેલા નથી. એટલે જે ઈરાદાપૂર્વક કરવામાં આવેલું અપકૃત્ય હોય તો એની ક્યારેય કાયદામાં પણ માફી હોતી નથી. એટલે આમાં માફીનો સવાલ જ નથી. માફી આપનારા પોતે પણ સરેઆમ કાયદાનો ફરીથી એકવાર ભંગ કરી અને કાળા કાચવાળી ગાડી કે જે લીગલી એલાઉડ નથી એમાં અને નેમ પ્લેટ વગરની ગાડીમાં માફી પોલીસ સિક્યોરિટી સાથે માફી માગવા આવ્યા. પોલીસ પણ સાધારણ રીતે આપણી ગાડીઓ જો આવી રીતે કાળા કાચવાળી કે નેમ પ્લેટ વગરની નીકળે તો આપણને શું કરતી હોય છે આપણને બધાને ખબર છે. ત્યારે પોતે આવા સાધુને સિક્યોરિટી આવા વાહનમાં આપી અને એને માફી માગવા લઈ આવ્યા. આને સિક્યોરિટી શેની હોય? આને પ્રજાની વચ્ચે જ મૂકી દેવાના હોય. પ્રજા એનો જે હાલ કરે તે તમે ફાવે ત્યારે ફાવે તે એવા પ્રલાપો કરો અને પછી તમે ખોટે ખોટા માફી માગવાના દંભ કરો તો એક વખત જેની લાગણીઓ દુભાઈ છે, જે સંત વિશે તમે ગમે તે બોલ્યા છો, જે ભક્તોની લાગણી દુભાઈ છે, એની કોઈ માફી કે એનો કોઈ રીપે હોઈ જ શકે નહીં. અને એક નહીં, અનેક સંતો ફરીથી અઠવાડિયાના ટૂંકા ગાળામાં આવી રીતે ઉપરાઉપરી પ્રલાપો કરે તો આ કોઈ ભૂલ નથી કે એની માફી થઈ શકે. આ એક બહુ જ હલકી માનસિકતા છે. અમારી નાતમાં એવું કહેવાય છે કે વાણી અને પાણી એનો ક્યારેય વ્યય ન કરાય. એટલે કોઈ સાચો સનાતની હિન્દુ હશે એણે ક્યારેય કોઈ આવા સંપ્રદાય, ધાર્મિક સંપ્રદાયો વિશે તો નહીં, પણ ઇવન વિધર્મીઓ કે વિધર્મના કોઈ સાધુ સંતો કે મંદિર, મસ્જિદો, મઠો કે ચર્ચો વિશે પણ ક્યારેય કોઈ આવા પ્રલાપ કર્યા નથી. જે સાચો ધાર્મિક વ્યક્તિ હોય એ આવું કોઈ દિવસ કરવાનું વિચારી જ ન શકે. એટલે પહેલી વાત તો એ કે આ લોકોના સંત હોવા વિશે અને એની ધાર્મિકતા વિશે જ એક બહુ ઊંડો સંશોધનનો વિષય છે. બીજી વાત એ છે કે આમાં જો સૌથી મોટે પાયે કોઈની પણ જવાબદારી હોય ને તો એ આપણી છે. આપણી અંધ ધાર્મિકતા અને આવા લોકો પ્રત્યેની અંધ ભક્તિ એ આને માટે જવાબદાર છે. ભલે આખો સંપ્રદાય ખરાબ નહીં હોય કે બધા સંતો સરખા નહીં હોય કે આવા નહીં હોય, પણ જે સંપ્રદાય આવી વ્યક્તિઓને સંઘરે છે એ સંપ્રદાય કેવો? આ સંપ્રદાયે ક્યારેય આવા વ્યક્તિઓને પોતે કાઢી મૂકેલો હોય, જેમ અખાડાએ મહેશગીરીને કાઢી મૂક્યો એવી રીતે જ્યારે આને કોઈએ કાઢી મૂક્યો હોય સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી એવું ક્યાંય સાંભળ્યું નથી. તો એનો અર્થ એ કે સંપ્રદાય પણ આને છાવરે છે, ઢાંકે છે, એને પ્રોટેક્શન પૂરું પાડે છે. તો એ સંપ્રદાય પણ બિલકુલ ક્ષમ્ય ન કહેવાય કે એની એ રીત પણ બિલકુલ ક્ષમ્ય ન કહેવાય. તો આને માટે જવાબદાર કોણ છે? તો આપણે
આપણા ભક્તો, અંધભક્તો અને આપણો શાસક પક્ષ વગેરે આના જવાબદાર છે. અનેક ગામોમાં અનેક જગ્યાએ લેન્ડ ગ્રેબિંગ, ધાર્મિકતાના ઓઠા નીચે જમીનો દબાવવી, ખોટી ગ્રાન્ટો લઈ અને બીજા હેતુ માટે વાપરવી અને એને આપણા રાજકારણીઓ અને આપણા શાસક પક્ષો દ્વારા માત્ર ને માત્ર રૂપિયા અને સત્તાના મોહે છાવરવા અનેક ભક્તો અંધભક્તિથી પ્રેરાઈને આવાને પ્રોત્સાહન આપવું. બાવો સૌ કરે ને સુખે ભરે પેટ. આ શેનો બાવો અને આ શેનો સાધુ? આ ધાર્મિકતાને કે આ ભગવા કપડાને કોઈ લાયક છે ખરા? ચોખ્ખી વાત કરું તો જૂનાગઢમાં જ જોઈએ તો સિદ્ધેશ્વર દાદાના દર્શને આપણે જઈએ. સિદ્ધેશ્વર દાદાની પૂનમ તમે ભરો, કોઈ ના નથી પાડતું. સિદ્ધેશ્વર દાદા સામે કોઈ વાંધો વિરોધ હોઈ જ શકે નહીં. એ શંકરનું એક સ્વરૂપ છે. પણ તમે ત્યાં જે કંઈ ધરવા માગતા હો કે જે કંઈ ધરતા હો એ ઘેર આવી અને દર પૂનમે કે જે કોઈ તિથિએ તમે જતા હો એ તમારી કામવાળીને આપો, કોઈ ગરીબ માણસને આપો, કોઈ જરૂરિયાતવાળાને આપો. આવા લોકોને તમારે કંઈ પણ આપવાની ને એને પોષવાની જરૂર શું છે? આની ચરબી એટલી બધી વધતી જાય છે ને એનો વાણીવિલાસ એટલા માટે વધતો જાય છે કે એને હરામનું ખાવાની, હરામ ચસ્કાની ટેવ પડી ગઈ છે. એને કોઈ મહેનત તો કરવાની નથી, એને બે છડા ભેગા કરવાની કોઈ ચિંતા નથી. એને આવા વાણીવિલાસો કર્યા વગર અને અનૈતિકતા, ચારિત્રહીનતા આ બધું કર્યા સિવાય એને બીજો કોઈ ધંધો જ નથી. અને એને પોષનારા આપણે છીએ. આપણો શાસક વર્ગ છે કે જેને બહુ મોટે પાયે પ્રોટેક્શન ઇવન પોલિટિશિયન્સ અને આપણા શાસકો મારફત પણ મળતું રહે છે, જેને લીધે એ લોકોની હિંમત આટલી બધી વધી ગઈ છે અને એ લોકોની આછકલાઈ અને ધૃષ્ટતા આટલી બધી વધી ગઈ છે. તો આને કોઈ પણ સંજોગોમાં માફ કરી જ ન શકાય ને માફ કરવા ન જોઈએ. એનો સામાજિક રીતે, ધાર્મિક રીતે, બધી રીતે કોમન પબ્લિક દ્વારા પણ બહિષ્કાર બહુ મોટે પાયે થવો જોઈએ. એટલે એક વખત નક્કી કરો કે 6 મહિના વર્ષ સુધી આના મંદિરોમાં કોઈએ પણ જવું નહીં, કે કોઈએ એને એક પણ પૈસો મંદિરમાં ધરવો નહીં અને એનો સંપૂર્ણપણે સામાજિક અને ધાર્મિક રીતે બહિષ્કાર કરવો. જો તમે એની મેળે સીધા થઈ જશે. એટલે પણ ના, આપણી અંધભક્તિ, આપણી અંધધાર્મિકતા કે ઘીના ઠામમાં ઘી પડી રહે, ગમે તેમ બોલી, ગમે તેમ કરીને માફી માગી લઈએ એટલે સમાજની યાદશક્તિ તો બહુ ટૂંકી છે, એ ભૂલી જવાનો છે. આ બધાએ આવા વંઠેલ કહેવાતા સાધુઓને ની હિંમત અને એને જે બગાડેલા છે અને એને જે પ્રોત્સાહન આપેલું છે એમાં ફરીથી આપણે ખૂબ વિચાર કરવાની જરૂર હોય એવું નથી લાગતું? આપણને માત્ર વિધર્મીઓ દેખાય છે, આપણને એનું લેન્ડ ગ્રેબિંગ દેખાય છે, આપણને એનું એન્ક્રોચમેન્ટ દેખાય છે, આપણને એની બધી પ્રવૃત્તિઓને, એને મળતી ગ્રાન્ટને, એના પૈસાને એ બધું દેખાય છે. તો સાથે જ આપણને આ બધું પણ દેખાવું જોઈએ અને આ બધું પણ આપણે બિલકુલ ચલાવી લેવું જ ન જોઈએ. ઇનફેક્ટ આપણાને આપણા ધર્મમાં ના આ બધા આવું કરે એ તો કોઈ પણ સંજોગોમાં ચલાવી લઈ શકાય એવી વાત જ નથી. એટલે આને આ એક ખૂબ જ હીન કૃત્ય છે. એટલે આનો મોટે પાયે બહિષ્કાર થવો જોઈએ. આને કોઈ પણ સંજોગોમાં માફી ન આપી શકાય અને કાનૂની રીતે પણ આની સામે એક્શન લેવાવા જોઈએ. જે કોઈ ધર્મ, જે કોઈ સંપ્રદાય, જે કોઈ ઈશ્વર ને માટે એ લોકોએ આવા પ્રલાપો કર્યા હોય તો એને માટે કાયદામાં જોગવાઈ છે, હેટ સ્પીચની છે, એની સામે કાનૂની કાર્યવાહી કરવાની. એટલે કે આવી કોઈ પણ સ્પીચ જે માણસની ધાર્મિકતા, એની લાગણી, એના ભગવાન એની સાથે સંડોવાયેલી હોય, જેને હેટ એટલે કે HATESPEECH હેટ સ્પીચ કહેવાય છે, એ હેટ સ્પીચ માટેની કાનૂની જોગવાઈ છે જેની સામે જે કોગ્નિઝેબલ ઓફેન્સ છે અને એની સામે FIR નોંધાઈ શકાય છે. મોટે પાયે આવા લોકો સામે FIR માફી છે નહીં, મોટે પાયે આ લોકો સામે FIR નોંધાવો અને એની સામે કમ્પ્લેનો દાખલ કરો. 500, 1000, 2000 આખા ગુજરાતમાંથી કે આખા ભારતમાંથી ઠેર ઠેર FIR નોંધાઈ જશે. આ જશે ક્યાં? અને શાસન પણ પછી શું કરશે કે ભક્તો શું કરશે?
એટલે આ બધી આપણે હવે બહુ જ જાગવાની જરૂર છે. કાનૂનનું શસ્ત્ર આ લોકો ઉપર ઉગામવાની જરૂર છે અને આને સીધા દોર કરવાની બહુ જ જરૂર છે. એટલા માટે હું વિડીયો આપની પાસે લઈને આવી છું. આ અંગે લીગલ પહેલાંમાં મારી જ્યાં કંઈ જરૂર પડે ત્યાં હું ચોક્કસ મદદ કરવા માટે તૈયાર છું. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. ગમે તેટલો ગમે ત્યાં આવીને માફી માગી જાય. આ લોકો માફીને પાત્ર જ નથી. એટલે આની સામે મોટે પાયે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે એવી મારી નમ્ર બધાને અપીલ છે. અને એને માટે જ્યાં ક્યાંય જરૂર પડે ત્યાં આપ મારો ચોક્કસ કોન્ટેક કરી શકો છો. અને આપને જો આ વિડીયો ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મિત્રો, એટલું વિચારો કે હજી હનુમાનજીની સારંગપુરની કાલ સવારની વાત છે. એ ઠરી નથી, એ માંડ લોકોના ઘા રૂઝાયા નથી. ત્યાં ફરીથી આવા પ્રલાપો કરવા તો આ કોઈ ભૂલ નથી. એટલે આ ચોખ્ખો સ્પષ્ટ ઈરાદો છે અને ભૂલ માફ કરી શકાય, ઈરાદાને બદઈરાદાને માફ ન કરી શકાય. એટલે ચોક્કસ વિચારજો. આની સામે કાનૂની કાર્યવાહી, મોટે પાયે FIR નોંધાવવાની, કોર્ટમાં ફરિયાદો નોંધાવવાની, એનો પણ પ્રયત્ન કરજો. અને ફરીથી આ લોકો આવી હિંમત જ ન કરે એવો સબક શીખવાડવાની ચોક્કસ પ્રયત્ન કરજો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ. મારો મોબાઈલ નંબર 9428014823 9428014823. ફરીથી મળતા રહીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો મિત્રો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.